હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો દોસ્તો જોવા હું ને હર્ષ બંને હવે જઈએ છીએ અંબાજી દર્શન કરવા. ક્યારનું જવું હતું, ઘણા સમયથી 4-5 દિવસથી તો કે સેટિંગ થતું નતું. આજ જઈએ કાલ જઈએ, કોકના કોક કોમ આવી જાય, હર્ષને આવી જાય, મારે કોમ કોક આવી જાય. એટલે આજે ફાઇનલી થઈ ગયું છે. અને અત્યારે જો અમે એવા જમીન લગભગ 2 વાગે નીકળી, બપોરે 2 વાગે નીકળાઈએ અને સખત ગરમી લાગે એસીમાં. કારણ કે એનું પહેલાં તો ફિલ્ટર હરખું કરાવવું પડશે. એટલે આગળ ઘેરે જણાવો આપણે ફિલ્ટર હરખું કરાવી દઈએ પહેલાં. હલો ગાઈસ, તો વડનગરમાં આવી ગયા છીએ ને હવે અહીંયા એસી હરખી કરાવવા જઈએ, કારણ કે એસી હરખી નથી. હા ભાઈ, હા મોકલી દો. હલો ગાઈસ, જો ડુંગરા દેખાવાના ચાલુ થઈ ગયા છે હવે. મસ્ત મસ્ત વ્યૂ આવે છે જો. હેલો ગાઈસ, તો જો મસ્ત એવું દ્રશ્ય દેખાય છે. રોડ તો આ જબરજસ્ત છે. આગળ થોડા ખાડા ને એવું હતું, પણ હવે મસ્ત રોડ આવી ગયો. જબરજસ્ત વ્યૂ જો ગાઈસ. ઉનાળાના બધા પહાડો રે ઉકી જાય. અહીંયાનું વાતાવરણ, વરસાદનું વાતાવરણ બહુ મસ્ત લાગે. એકદમ દ્રશ્ય જોરદાર લાગે. હલો ગાઈસ, તો જો અબાકોટાના ઢાળવા ચાલુ થઈ ગયા છે. જોરદાર વળંગ. અહીંયા આવેલા ગાડીની કે બાઇકની સ્પીડ એકદમ ધીમી રાખજો ગાઈસ, કારણ કે વળંકવાળા બહુ રોડ છે. એટલે જો બાજુ બોર્ડ મારે છે, વાહન તમારું ધીમે આખું, ધીમે ધીમે આગળ વધુ સારું, આપણા માટે સેફ છે. સેફ ડ્રાઈવ કરવું. જોરદાર વળંગ છે. ગાઈસ, તો જો હવે ત્રિશુલિયા ઘાટ વિસ્તાર ચાલુ થઈ ગયો છે અહીંયાથી. હલો ગાઈસ, તો જો વેલકમ ટુ અંબાજી. આપણે પહોંચી ગયા છીએ અંબાજીમાં. આ એન્ટ્રી ગેટ આવી ગયો છે જો. અને સમય થયો છે
જુઓ 3:15 વાગે અને આપણે પહોંચી ગયા છીએ. તો ગાઈસ જો ત્યાં ગબ્બર દેખાય દૂર આવી ગયો ને મને દેખાય તો ગબ્બર તો તમને અંદર આવી જશે બતાવું તમને. અહીંયાથી ગબ્બરનું દર્શન કમ્પ્લીટ થતો ગબ્બર દેખાતો હતો. હા અહીંયા કેફ આવી હતી ગબ્બર ગબ્બર. હેલો ગાઈસ જો આપણે હવે અહીંયા પાર્કિંગ કરી દઈએ ગાડીનું. જો અંબાજી મંદિર અહીંયાથી દેખાય. જો અહીંયાથી એક્ઝેક્ટ મંદિર દેખાય. આ રોડ ઉપર હું પહેલી વાર આવ્યો. મસ્ત મંદિર અહીંયાથી દેખાય. અહીંયા બે પાર્કિંગ છે. દર્શન કરી લીધા છે. બજારમાં આવ્યા છીએ બધું જોવા માટે. હેલો ગાઈસ તો જો આવ્યા છીએ બજારમાં. પકોડી ખાઈ ગયા તું ખા. હું નહીં કહું ખાલી એક ચાખી તું ખા. હલો ગાઈસ જો પકોડી ખાવા ઉભા છીએ. અમે હર્ષને ખાવી હતી પકોડી. જો પકોડી હવે ખાઈએ છીએ. ના છે બજાર. શું લાગી ભાઈ? મસ્ત બનાવી છે ને. જો બાકી દે ઉપાડી એવી વનન બધું આમ કરી પછી ખાઈ જવાય. હલો ગાઈસ જો દર્શન કરી લીધા હું અને હવે જઈએ ઘરે. જય અંબે. હલો ગાઈસ જો કુકરવાળા આવ્યા છીએ ને અહીંયા હવે દાળ બાટી ખાવા જઈએ. હલો ગાઈસ તો જો અમે આવ્યા છીએ કુકરવાળા. અહીંયા હવે દાળ બાટી ખાઈએ. હર્ષભાઈ હજી મેં ટેસ્ટ કર્યો નહીં. ટેસ્ટ કરીએ. જો મસ્ત સદાઈ ને આનો ટેસ્ટ કરીએ કેવી બની જોઈએ. આ છે ગાય જો બાટી અને ચૂરમો બનાવીને દાળ ને બે મિક્સ કર્યા. દાળ છાસ. મસ્ત જોરદાર સ્વાદ છે.